કાંકરેજ તાલુકામાં પ્રથમ વખત સ્વગણતરી કામગીરી શરૂ 17 એપ્રિલથી ડિજિટલ જનગણના પ્રક્રિયા હાથ ધરાશે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં વહીવટીતંત્ર દ્વારા પ્રથમ વખત સ્વગણતરી સેલ્ફ એન્યુમરેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। આ કામગીરી 17 એપ્રિલથી 31 એપ્રિલ સુધી હાથ ધરાશે। આ સમગ્ર પ્રક્રિયાનું આયોજન કાંકરેજ મામલતદાર ગૌતમ દરજી, તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી, શિવોરી પીઆઈ સરળ, તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી સહિતના અધિકારીઓના સંકલનથી કરવામાં આવ્યું છે। નવી વ્યવસ્થા અંતર્ગત નાગરિકો પોતાના મોબાઈલ ફોન અથવા કમ્પ્યુટર દ્વારા સત્તાવાર પોર્ટલ પર જઈને પોતાના તથા પરિવારના સભ્યોની વિગતો ઓનલાઈન ભરી શકશે। ફોર્મ સબમિટ કર્યા બાદ તેમને MISID આપવામાં આવશે, જે આગળની ગણતરી પ્રક્રિયા દરમિયાન ઓળખ તરીકે ઉપયોગમાં લેવાશે। આ કામગીરી માટે અંદાજે 800 જેટલા કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર મીર પટેલની દેખરેખ હેઠળ આ સમગ્ર કામગીરી પારદર્શક રીતે પૂર્ણ કરવા તંત્ર સક્રિય બન્યું છે। વહીવટીતંત્ર દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે કાંકરેજ તાલુકામાં ડિજિટલ જનગણના પ્રક્રિયાને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળશે અને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ થશે।